અને હવે વાત કરીએ દ્વારકાની તો દ્વારકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘર સુધી વરસાદી પાણી ઘૂસી ગયા છે। જલારામ આવાસમાં પણ પાણી ફરી વળ્યા છે। ઘરમાં પાણી ભરાતા લોકોની હાલાકી વધી રહી છે। તો યાત્રાધામ દ્વારકામાં આવેલ જલારામ આવાસમાં વરસાદી પાણી ઘૂસી જતા વાહનો પણ ડૂબ્યા છે, તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। પવિત્ર કૃષ્ણ નગરી યાત્રાધામ દ્વારકામાં જલારામ સોસાયટી આવેલી છે। કાલે રાતના જળબંબાકાર જે વરસાદ પડ્યો સાંજથી, ત્યારે હું આપણે કેટલાક આપણી સાથે જે જલારામ આવાસમાં રહેતા હોય લોકો છે તેમનો સંપર્ક કરશું કે તે શું કહેવા માગે છે, કેમ કે જે ભારે વરસાદને લઈને અહીં પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાણા ઘરમાં હજી છે, પાણી છે અંદર ઘરની અંદર, કોઈ નીકળવાની શક્યતા રહેતી નથી। આમાં પાણી જતું જ નથી ક્યાંય। તમે કોઈને આ બાબતે ચર્ચા કરી હતી? હા, ચર્ચા કરી। અમે રાત્રે ફોન કર્યો હતો નગરપાલિકામાં। કોઈ આવ્યું છે હજી? હા, હમણાં માણસ મોકલીએ એમ કીધું અમને। તો તમે શું કહેશો? હું એમ કહું છું કે અમે છે ને અહીંયા પાણી ભર્યા જલારામ આવાસમાં રઘુવંશીના, અને અમે પબ્બાને ફોન કર્યો તો પબ્બાએ ફોન ઉપાડ્યો નથી। રાતના મેં સંજય જટાણીને ફોન કર્યો હતો કે અમે ત્યાં માણસ મોકલશું, કોઈ આવ્યું નથી હજી સુધી। અમારી પરિસ્થિતિ ખરાબ થતી જાય અને ઘરનું તંત્ર બગડતું જાય અમારું। તો હાલમાં જલારામ આવાસના જે રહેતા લોકો છે ક્યાંક ને ક્યાંક પરેશાન છે, કેમ કે નગરપાલિકા દ્વારા અહીંયા વિકાસના કામ થયા છે। પાણી જે છે એ વરસાદી પાણીના નિકાલની લાઈનો પણ નાખવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક જે પાણી ન જવાથી હાલમાં જે ભારે વરસાદને લઈને લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। તંત્રને ઉપર તક ફોન કરેલા છે, છતાં પણ હજી કોઈ સાર સંભાળ લેવા આવ્યું નથી તેવા જલારામ આવાસના લોકો કહી રહ્યા છે। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।